જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ બધાને. ગાયું ને ભેંસું બધી ભેળો થઈ જાય છે. જો ધક્કાધક્કી કરતી આવે છે. વચમાં કોઈ ગોવાળ નથી, એને ગોવાળ મીકીને હાલ્યા ગયા. જો સામે હાલ્યા જાય તે ગાયું અહીંયા રાડ્યું પડે અડધા અડધા થઈ જાય એના હિસાબે. આપણે ગાયું તો મોર વહી આવી છે, પણ વાંહે જે ગોવાળની ગાયું હોય એ મીકીને વહી ગયા સીધા કિલ્લે આમ આગળ હોરા એના હિસાબે વાંહે ગાયું રાડ્યું પડે છે. અને આપણે હજી ક્રોસ કરવાની જો આગળ ભેંસ્યું હોય એટલી 8-10 જેવી ભેંસ્યું આગળ જાય છે. અડધી ભેંસ્યું વળે જેમાં આમ તો ભેંસ્યું મોર ગાવડા ઘણા થઈ ગયા છે અને ઘણી ભેંસ્યું વાંહે રહી જાય છે. જઈ હવળા હવળા ખેતર એક જ થયું એના હિસાબે જાય બધા ભેળા. અહીંયા થાય છે 3 માર્ગ ભેળા અને આપણે ઊભા રહી જાય તો ગાયું રાડ્યું પાડે એમને એમ થાય ચીં જવાનું હોય. ગાયું વિચારે ચીં જવાનું પણ હાલી આવશે વાંહે તો ભેંસ્યું આપણે કીધા ઘડીક ઊભા રહીએ એટલે નીકળી જાય. આમ ખાડો હોય પાણીનો અહીંયા જે હમો ખાડો પાણીનો અહીંયા નીકળી જાય ભેંસ્યું આમ થઈને આમ એટલે આપણને ગાયુંમાં નડે ઓછી એના હિસાબે ઘડીક આકલો માર્યો હોય પછી ગાયું કાઢી લઈએ આપણે સીધી. જો કે ખેતર તો આમ આગળ જ છે. આ ગોળ રહ્યો ને ગાયું ભેળે મીકીને મોરો ભાગી જતો. હા એટલે આગળ કે આકલો મારો એમ કીધું. આજે બધા આપણે કાઢ્યા એક જ ચડે જાહેરનો સીધો અહીંયાથી ભેંસ્યું ને ગાયું ને બધું જવાનું સામે કપાવાળા. જો કે એકદમ આપણે અહીં કાઢ્યા જ છે છેલ્લે એન્ડમાં વિડીયો નાખી દઈશું. તો આપણે આજ ગાયું પહેલાં કાઢી છે કારણ કે ભેંસ્યું ધક્કાધક્કી કરે એના હિસાબે. તો હજી ભેંસ્યું એક આવી નથી. જો ગોવાળ અહીંયા કણે મથાય ને ટીમરે આપણે આમાંથી કાઢ્યા હતા. આજે હમુનું ખેતર સારવા આવ્યા તાણે કીધું ઘણી ગાયું ઊભા રાખ્યું એટલે વાયલા મોયલા સજાય ભેળા. હજી ગાવડા ઘણા લાંબા હે ઠામું બાવળ દેખાય છે. ઓલકો છે ગાયું અને ભેંસ્યું આવે લાંબા લાંબા. હા જાહેર તારની ઊભી છે હજી એમનામ ઊભી જ છે. ત્યાં પડખેથી ને કાઢવાના એક જ ચેડો હોય એમાં ગાયું હોય ને ભેંસ્યું બધું. તો આવી જાય આજ ગાયું બધી 550 જે આપણે બધી ટોટલ આવી જાય. ભેંસ્યુંવાળા કે ગાયુંવાળા મોર કાઢો ને ગાયુંવાળા કે ભેંસ્યુંવાળા મોર કાઢો તો એમના નીકળી ગયા અને ગાયું કાઢી લીધી આપણે આગળ. કારણ કે ડોબા એકદમ હાલતા નથી. ડોબાની હવે એન્ટ્રી થઈ જાઓ. હવે નીકળ્યા ડોબા જો હાલ્યા. હવે તે ગાયું બધી હાલી આવીને પણ ભેંસ્યું અત્યારે નીકળે. માથાકૂટ એ છે કે માર્ગમાં જ પડે છે લાઈન આગળ હાંસવીને કાઢવાના ને એ વળે લાઈન ચાલુ છે. જો અહીં પડે લાઈન ઠેઠ લઈ ગઈ. અને આ કપા આપણે સારવાનો આવ ગાયું મીક દીધી ઢીલી પણ ભડકે એવું છે. કપાસ બહુ લીલો આગળ હાલજો. ગાયું ભડકાય એવો હે કપા સૂર્યા તો એવું લાગે છે ગાયું ભડકશે આમાં. ભેંસ્યું ગાયું બધી ભેળ થઈ જાય ને પડ્યા હોય ને વિના ઓલો ગોળ જો પાડાના આડો ઊભો છે કારણ કે 2 પાડા છે એ બાજી જાય છે એના હિસાબે વચમાં આડો ઊભો છે. ને જો એ કામ સામો હાલ્યો હોય એને એક પાડો છે ને એક આ વચમાં ઊભો એને 2 પાડા બાજી ન જાય એના હિસાબે એ વચમાં આટા મારે. ગાયું બધું પડે છે. જો આ છે મારા દાદા ને આ છે મારા કાકા. 2 બેઠા બેઠા સમાચાર જોવો છે તારમાં. એમને કે તમે અહીં આવો સાંયે તો સાંયે શાંતિથી બેઠા છે. હા બીજા બધા ગોળ આમ લાંબા લાંબા હે ઠેઠ લઈ ગયા. સાચી વાત. એ ગાયું એ આજ બુટીમાં બધા જો ટિફિન લઈને બેઠા છે. ટિફિન બધા આવી ગયા. અડધા ગોળ ના ખાયા હજી અડધા ટિફિન કંઈક કામ પડ્યા છે તો હવળો બધા જમી લે. આવો જલા કાકા તમારી એકની જ વાઈટ છે અને કબુ દાદાની જલા કાકાની 2ની વાઈટ છે. પેલા તમે બેસી જાઓ. બે જાઓ તો ગાયું આજ બિહારી છે ને પડખે બૂટમાં છે તો થઈ ગયું ખેતર પડખે ને પડખે બહાર ગોળ એમ કે બહાર ખડ Oh, પણ હે ખરું હો ખડ તો મેં જબરદસ્ત
હાલો હા હું તો આ ખેતર થોડુંક આપણને ટેન્શન દેતું હતું કારણ કે માર્ગમાં સાહેબ નીકળે ગાયું એટલે એકાદ આમાં વળી જાય વળી વાળવી વળી જાય વળી વાળવીને હા ભાગા ભાગીને માથા મારે ખેતર સારીને એમ ગાયું ભેંસીવાળા પડી ગયા નોખા તો જો ભેંસીવાળા અવળા હાલ્યા જાય છે આમ કંઈક ભેંસીવાળા એ રોકાણ આમ આગળ છે ને અમુક જે જો આપણા હારે ઝેરો આવ્યો તે સામે છે ને આપણે ગાયું પડે આમ પળે એ હાલી જાય છે એ હામાં શેઠા કોઈ ઉલાળા સડી ગયા ઢોરે મેં ભાગા ભાગ વધારે કરશે ને આપણે વાટે છીએ ખાલી થોડાક ભેંસીવાળા અમને કારણ કે ભેંસીવાળા વહી જાય આગળ તો થોડુંક સેટું પડે જાય ગાયુંને તો એના હિસાબે છીએ આપણે એમની વાટે ઈવડાઈ નીકળે જાય પછી હવળા ગાયું લઈને હાલ્યા જઈએ કારણ કે માર્ગમાં ચાય નડે નહીં ગાયુંને ભેંસું હોવાથી ન નાખ્યું પડે એટલે ગાવડામને ભાગા ભાગ કર્યું જો ક્યાં ગુડાવું રા જો આ બરોબર એ પાળતા નથી ને ભાગા ભાગ કરે અતાલી ભેંસું હતી આંક્યોર તો એના લીધે ગાવડા આપણા હામાં શેઠે પગ્યા જ નહોતા કારણ એનું એ હતું કે હામાં ભેંસું ભાળે જાય એટલે ગાયું પાછી જ પડે જાય મેચે ગાયું નહીં થાય ભેંસું મારશે જ્યાં સુધી આમને આંકડો ન રાખ્યું ત્યાં લગી અત્યારે ગાયું પોળા નહીં કારણ કે ભેંસું આમાં અડધી નીકળીને વહી ગયું પછી એક ઝેરો ગાયુંનો નીકળીને વહી ગયો એના હિસાબે વધ્યા છે 2 જ ઝેરા ખાલી કેવું નાના ગોળ ચીમ એમ થાય ભૂખ લાગી છે ને લે તો આમાં નાના ગોળને ભૂખ લાગી હતી બોલો ટિફિન આવ્યા હતા સતાય આજ થઈ ગયા હતા 2 ખેતરોમાં ભેંસુવાળા ભેળા કારણ કે નજીક ખેતર હતા એના હિસાબે બાકી આઘા ખેતરું હોય એટલે ડૂબાવાળા નથી આવતા નાનો ગોવાળ ને બધા રહી ગયા અહીંયા કાં હવળા હાલ્યા જાય ઢોર ભેંસુવાળા બધું પાણી ડોળતા જાય ઠેઠ સુધી તો આપણે પાવાના આજ આગળ સલીએ કાં સલીએ પાછું શું કરાતા બીજું અને ટેસ્ટી આજનો દી વહી ગયો શાંતિથી માથાકૂટ વગેરે કારણ કે કાલ કોઈ ખેતર નથી મળ્યું પણ આજ 2 મળી ગયા અને આ જ બૂટમાંથી જો હું લઈને આવ્યા ટિફિન બપોરે જે ટિફિન આવ્યું ટિફિન લાવનારા એવું કીધું દઈ જાઉં પણ કે ટિફિન લઈ ન જાઉં મારે છે કે ઉતાવળે તો કીધું વાંધો નહીં ટિફિન દઈ દીજો બાકી લઈ ન જતા આપણે ટિફિને આજ હારો ઉપાડીને જવું પડે છે અને જો નાનો ગોવાળે લઈને ઉપડ્યો હોય એનું ટિફિન અને હવે મળશું આગલા વિડીયોમાં ત્યાં લગી જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ બધાને